નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરવાના છીએ જે તમારે એક્ઝામ ફોર્મ આવે છે જીટીયુનું તે કઈ રીતે ભરવાનું છે। જે ફર્સ્ટ સેમના વિદ્યાર્થી છે તેને કંઈ અંદાજો નહીં હોય કે ભાઈ જીટીયુનું એક્ઝામ ફોર્મ એટલે શું। તે એક ટાઈપનું આપણે કેમ બોર્ડની એક્ઝામ દેવા જઈએ 10માની, એની પહેલાં તમે કેમ બધા સબ્જેક્ટની એક ફી ભરો છો ને એક ફોર્મ ભરો છો, એ જ ટાઈપનું એક આપણે આ જીટીયુનું એક્ઝામ ફોર્મ હોય છે એ ભરવાનું રહેશે અને તેના પછી તમને રિસિપ્ટ આવે છે અને એનાથી તમે પરીક્ષા દેવા જઈ શકો। 10મામાં જેમ હોય એ રીતનું હોય છે અને આ એક્ઝામ ફોર્મ આપણે અત્યારે પહેલા સેમવાળાનું નથી, થર્ડ સેમના વિદ્યાર્થીઓ માટેનું છે। એને કઈ રીતના ફોર્મ ભરવાનું છે એ લગભગ તો ખ્યાલ જ હશે, છતાં પણ આપણે ફરીથી એકવાર પહેલાં સેમવાળાને પણ સમજી જઈએ અને તમને પણ રિવિઝન થઈ જાય જો તમને ના આવડતું હોય તો। એના માટે સૌથી પહેલાં તો તમારે ગૂગલની અંદર જઈ અને સર્ચ કરવાનું રહેશે જીટીયુ સ્ટુડન્ટ પોર્ટલ, એટલું લખીને સર્ચ કરશો એટલે પહેલી જ વેબસાઇટ આવી જશે। એની અંદર વયું જવાનું રહેશે, એની અંદર જશો એટલે થોડુંક લોડિંગ લેશે એટલે આ ટાઈપનો ઇન્ટરફેસ આવી જશે। તમારે જો અહીંથી ડેસ્કટોપ મોડ ઓન ના હોય તો ડેસ્કટોપ મોડ એની પર દબવી અને ચાલુ કરી લેજો, જેથી તમને અમુક જે પ્રોબ્લેમ આવે છે એમાં તે ના આવે। તો તમે તમારા એનરોલમેન્ટ નંબર ને પાસવર્ડ લખી અને કેપ્ચા કોડ નાખેલા છે તે નાખી દેશો એટલે તમારે અહીંયા સેન્ડ ઓટીપી ટુ રજિસ્ટર ઈમેલ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। એની પર ક્લિક કરશો એટલે તમારી વેબસાઇટ થોડીક લોડિંગ લેશે અને લોડિંગ લઈ લેશે વેબસાઇટ એટલે તમને કંઈક આવો ઇન્ટરફેસ જોવા મળી જશે અને તમારી જે રજિસ્ટર ઈમેલ આઈડી છે એની પર એક ઓટીપી આવ્યો હોય છે તે તમારે અહીંયા દાખલ કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરવાનું રહેશે। એટલે ફરીથી એકવાર વેબસાઇટ લોડિંગ લેશે તમારી અને તમને કંઈક આ ટાઈપનો ઇન્ટરફેસ જોવા મળી જશે। આમાં જો તમારી ડિટેલમાં કાંઈ ખામી હોય તો તે તમે ભરી શકો છો અને ના હોય કાંઈ તો અહીંયા સબમિટ ઉપર ક્લિક કરી દેશો એટલે રેડી થઈ જશે અને એકવાર આની પર ક્રોસ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। એ ક્રોસ ઉપર ક્લિક કરી દેશો એટલે તમને કંઈક આ રીતનો ઇન્ટરફેસ જોવા મળશે। અહીંયા 3 ડોટ ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું તમને દેખાશે। આમાં ત્રીજા નંબરના ઓપ્શનમાં ક્લિક કરશો, એક્ઝામ ફોર્મ લખેલ છે એની ઉપર એટલે તમને કંઈક આ રીતનો ઓપ્શન જોવા મળી જશે અને અહીંયા જે નાનું ડિટેલ લખેલ છે એની પર ક્લિક કરશો એટલે તમારું આ રીતનું વેબસાઇટ લોડિંગ લેશે ફરીથી અને તમારા બધા સબ્જેક્ટને એનું નામ આવી જશે, કેની કેટલી ફી છે એ બધું લખેલું અને તમારે અહીંયા જો એબીસી આઈડી નંબર ના નાખેલા હોય તો અહીંથી તમારે પહેલાં સેમવાળાને એન્ટર કરી દેવાના રહેશે। ત્રીજા સેમવાળાના તો નાખેલા જ હશે ઓલરેડી અને પછી અહીંયા નાનકડું બોક્સ છે એની પર ક્લિક કરશો, આઈ હેવ ટુ વેરીફાઈડ અબાઉ સબ્જેક્ટ એવું લખેલ છે એની ઉપર ક્લિક કરી દેશો। ત્યારબાદ અહીંયા પે ફીસ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, એની પર ક્લિક કરી દેશો તો પછી આ રીતનું કંઈક લોડિંગ આવી જશે અને થોડું એરર દેખાડશે। એનું કારણ એ છે કે આમાં પીસીઆર ફી આ વિદ્યાર્થીને ભરવાની બાકી છે। જેને આ ટાઈપનો ઓપ્શન આવે તેને અહીંયા ક્લિક હિયર ઉપર ક્લિક કરી અને પીસીઆર ફી પહેલાં ભરી દેવાની રહેશે। તો આપણે આ ટાઈપનો કંઈક એની પર ક્લિક હિયર ઉપર ક્લિક કરશો એટલે તમને કંઈક આવો ઇન્ટરફેસ જોવા મળી જશે। એમાં લખેલ છે પે ફીસ, એની પર ક્લિક કરી અને જેમ પહેલાં સેમમાં તમે ભરી હતી 300 રૂપિયા તે જ રીતની 300 રૂપિયાની ફી છે તે પીસીઆર ફી પહેલાં તમારે ભરી દેવાની રહેશે। પીસીઆર ફી દર વર્ષે એકવાર ભરવાની આવે છે બધા વિદ્યાર્થીઓને, તો જેમને ના ભરી હોય તેને ભરી દેવાનું રહેશે અને તમારા પેમેન્ટ માટે આ ટાઈપનો થોડીક વેબસાઇટ અપડેટ થઈ ગઈ છે। હવે તમને નેટ બેન્કિંગ, કાર્ડ અને ક્યુઆર કોડ અને યુપીઆઈનો ઓપ્શન જોવા મળી જશે પહેલાં। તો આ રીતનો ઇન્ટરફેસ આવે, તમને જે ઠીક લાગે એ મેથડથી તમે તમારી ફી ભરી શકો છો। તો આપણે અત્યારે ક્યુઆર કોડથી નહીં પણ આપણે યુપીઆઈથી ફી ભરશી, જેનાથી તમારે પે બાય યુપીઆઈ એપ એની પર દબાવશો એટલે તમારે ફોનમાં જે પણ યુપીઆઈ એપ હશે તે ઓટોમેટિક તમને દેખાડી દેશે। તો હું અત્યારે ગૂગલ પેથી ફી ભરવાનો છું તો તેને સિલેક્ટ કરી રહ્યો છું। તમને જે ઠીક લાગે તે તમે સિલેક્ટ કરી અને તેનાથી પેમેન્ટ કરી શકો છો। તો એની પર ગૂગલ પે ખોલશો એટલે તમને કંઈક આ રીતનો ઇન્ટરફેસ જોવા મળશે એટલે તમારે અહીંયા પે ઉપર ક્લિક કરી અને તમારા યુપીઆઈ પિન દાખલ કરી દેવાના રહેશે। તો તમે તમારા યુપીઆઈ પિન દાખલ કરી દેશો એટલે તમને કંઈક આ રીતનો ઇન્ટરફેસ જોવા મળી જશે, તમારી પેમેન્ટ સક્સેસફુલ થઈ જશે અને તમને કંઈક આવું સક્સેસફુલનો ઓપ્શન પોપઅપમાં દેખાવા મળી જશે। તેની પર ક્લિક કરી અને તમારે જોઈ લેવાનું છે બરાબર છે અને એનો એક સ્ક્રીનશોટ પાડી લેવાનો રહેશે અને બેક ટુ એપ્લિકેશન ઉપર દબાવશો। જો તમે આનો સ્ક્રીનશોટ ના પાડો તો પણ ચાલે એવું નથી, પણ જો તમે પાડો તો તમારા માટે એક પ્રૂફ થઈ જાય છે અને આ રીતનું તમારે 2 વાર સક્સેસફુલ લખેલ આવી જશે
એક તો તમે પહેલાં સેમની પહેલા વર્ષમાં ભરી હતી તેના માટે અને એક બીજા વર્ષ માટે આ રીતની 2 પીસીઆરપી. અને જ્યારે તમે પાછા 5મા સેમમાં આવશો ત્યારે અહીંયા પાછો એક બીજો ઓપ્શન આવશે. આ રીતના તમારે દર વર્ષે એકવાર પીસીઆરપી ભરવાની હોય છે. તો આપણે ફરી પાછા એક્ઝામ ફોર્મમાં આવ્યા જઈએ. હવે એક્ઝામ ફોર્મની અંદર આપણે ફરીથી એની પર ક્લિક કરી અને પે ઉપર ક્લિક કરશું એટલે હવે એરર આવતું હતું એ નહીં આવે અને ડાયરેક્ટ આ રીતનો ઓપ્શન આવી જશે. હવે આની પર ચોરસ ઉપર ક્લિક કરીને પેના ઉપર ક્લિક કરી દેશો અને ફરી પાછો તમને જે ઠીક લાગે એ મેથડ પેમેન્ટની સિલેક્ટ કરશો. આપણે યુપીઆઈથી જ સિલેક્ટ કરવાના છે, વાલે ફેરે જેમ ભર્યા હતા એમ. આમાં ગૂગલ પેથી આપણે સિલેક્ટ કરશી. તમને જે ઠીક લાગે તેનાથી તમે ભરી શકો છો. આ રીતનું 550 રૂપિયાની ફી હોય છે તે તમારે પે ઉપર ક્લિક કરી અને ભરી દેવાની રહેશે. યુપીઆઈ પિન નાખી દેશો એટલે તમને કંઈક આ રીતનો સક્સેસફુલનો ઓપ્શન દેખાવા મળી જશે અને વેબસાઇટ ફરીથી લોડ લેશે અને ફરીથી સક્સેસફુલનો ઓપ્શન લખેલો આવી જશે. સક્સેસફુલ પેમેન્ટ એની પર ક્લિક આનો એક સ્ક્રીનશોટ ફરીથી તમારે જો પાડવો હોય તો પાડી રાખો છો, કેમ કે એક બેકઅપ રીતના તમારે આનો ઉપયોગ કરી શકો છો જ્યારે પણ તમારે બીજો કંઈ પ્રોબ્લેમ થાય. હવે ફરીથી તમારે બેક ટુ એપ્લિકેશન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. એની ઉપર ક્લિક કરશો એટલે તમને કંઈક આ રીતનો એક ઇન્ટરફેસ જોવા મળી જશે. એક્ઝામ ફોર્મ સક્સેસફુલનો ઓપ્શન આવી જશે અને એક્ઝામ ફોર્મ ઉપર ક્લિક કરી અને એક્ઝામ ફોર્મ ડાઉનલોડ કરી દેવાનું રહેશે. એક્ઝામ ફોર્મ ડાઉનલોડ થઈ જાય એટલે તમારે તેને જોઈ લેવાનું છે, ચેક કરી લેવાનું છે કે ભાઈ બરાબર છે કે નહીં. આ રીતનું તમારે એક્ઝામ ફોર્મ ભરવાનું હોય છે. ત્રીજા સેમવાળા વિદ્યાર્થીઓને પહેલાંથી ખ્યાલ તો હોય છે જ, પણ જો પહેલાં સેમવાળાને ના હોય તો આ રીતનું ભરવાનું હોય છે. તમારું પણ જ્યારે આવશે એક્ઝામ ફોર્મ ત્યારે તમને જાણ કરવામાં આવશે ને તમારો પણ અલગથી વિડીયો બનાવવામાં આવશે કે કઈ રીતના એકાઉન્ટ ક્રિએટ કર્યું અને કઈ રીતના તેની ફી ભરવાની એ બધું તમને જાણ કરવામાં આવશે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો હવે નેક્સ્ટ વિડીયોમાં મુલાકાત થશે વિદ્યાર્થી મિત્રો. નવા મટીરિયલ અને આઈએમપી મટીરિયલ અને આવી નવી ઇન્ફોર્મેશન મેળવવા માટે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલને સબસ્ક્રાઈબ કરો.